પારડી વકીલ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ્યુડિશિયલ 11ની ટીમ વિજેતા, જ્યારે વાપી વકીલ મંડળની ટીમ રનર્સઅપ રહી। એડવોકેટ સ્વર્ગસ્થ દેવેશભાઈ પંડ્યાના સ્મરણાર્થે ડુંગરી ખાતે જિલ્લાના વકીલ મિત્રોની ક્રિકેટ રમાઈ। પારડી વકીલ મંડળ દ્વારા એડવોકેટ સ્વર્ગસ્થ દેવેશભાઈ રતિલાલ પંડ્યાના સ્મરણાર્થે શનિવારના રોજ ડુંગરી ગ્રામ પંચાયત પાસે આવેલ મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાના વકીલ મંડળોની 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં જિલ્લાના જજની ટીમ તથા કોર્ટ સ્ટાફ અને વકીલોની ટીમ મેદાનમાં ઉતરી હતી। આ મેચના ફાઇનલમાં જ્યુડિશિયલ 11 અને વાપી વકીલ મંડળ ટીમ વચ્ચે કાટોકી ટક્કર જામી હતી, જેમાં જ્યુડિશિયલ 11ની ટીમ વિજેતા થઈ હતી। આ પ્રસંગે વલસાડ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઈ, પારડીના જજ જેડજી મોહન અને જજ ડી.વી. પંડ્યા, પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, બાર કાઉન્સિલના મેમ્બર પી.ડી. પટેલ, જિલ્લાના વકીલ મિત્રો, સ્ટાફ હાજર રહ્યા હતા। ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વકીલો એકબીજાને ઓળખે અને સંગઠન જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 300 જેટલા વકીલો હાજર રહ્યા હતા। બાર કાઉન્સિલના મેમ્બર પી.ડી. પટેલે જણાવ્યું હતું કે વકીલો વચ્ચે એકતા જળવાઈ રહે તેવા હેતુ સાથે દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે। ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમ જ્યુડિશિયલ 11 અને રનર્સઅપ વાપી વકીલ મંડળની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ટુર્નામેન્ટમાં છગ્ગા અને ચોગ્ગા મારનાર ખેલાડીઓને હાઈકોર્ટના એડવોકેટ પ્રમોદ ગેહલોત દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અહીં મેદાન પર રમાતી કોઈપણ ટુર્નામેન્ટમાં એડવોકેટ પ્રમોદ ગેહલોત ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ જાહેર કરતા હોય છે। વકીલ મંડળની સફળ ક્રિકેટ ટુર્નામેન્ટ બદલ તેઓએ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ મેન ઓફ ધી મેચ વિશાલ બસ્ટે, મેન ઓફ ધી સિરીઝ નમન શાહ, બેસ્ટ બેટ્સમેન વિશાલ, બેસ્ટ બોલર મેહુલ દવે, બેસ્ટ ફિલ્ડર વિજય નાયરને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। और यहाँ पे यार और वाइट बॉल घुमाई गई और चौका प्राप्त किया। एक ओवर की समाप्ति पे 7 रन और पार्टी बी टीम के सिर्फ 2 रन, जो कि काफी शर्मनाक। It is right. जोरदार तालियों। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। હવે આપણે તો કેવું જોઈએ કે રણોત્સવ છે, રણોત્સવ થોડી હોય। એમને જે કહેતો છે નયનભાઈ આપણે જે સત્તામૂળ નાખ્યા હતા તેમણે કરવામાં આવે છે। બધા ટ્રોફી આપે છે હિતેશભાઈ અને દિનેશ એમને અશ્વિનભાઈ આપને ટ્રોફી। સ્વર્ગસ્થ દેવેશભાઈ પંડ્યાના સ્મરણાર્થે પારડી બાર એસોસિએશન દ્વારા આજ રોજ જે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું, ખૂબ જ સુંદર આયોજન હતું, સુંદર વ્યવસ્થા હતી, ભોજનની પણ સુંદર વ્યવસ્થા હતી અને 16 ટીમોએ જિલ્લાની ભાગ લીધો। પહેલી વખત દમણની ટીમે પણ આજની આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને સૌ પ્રથમવાર ક્રિકેટના ઇતિહાસમાં અમારા 12 વર્ષના સ્ટાફ મિત્રો, કોર્ટ સ્ટાફ જે કહેવાય, જ્યુડિશિયલ સ્ટાફ, એ પહેલી વખત આજે વિજય બન્યા। રનર્સઅપ વાપી બાર એસોસિએશન બન્યું અને ખૂબ જ સુંદર અને સારા વાતાવરણની અંદર આજની આ ટુર્નામેન્ટ સમાપ્ત થઈ। આવનારા દિવસોમાં પણ આ જ રીતનું આયોજન જિલ્લામાં બધા જ બાર એસોસિએશન કરે એવી મહેચ્છા સાથે આજના ટુર્નામેન્ટના આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। પાર્ટી આયોજિત અને અમારા દેવેશ પંડ્યા સાહેબના શ્રદ્ધાંજલિ રૂપે આજે 16 ટીમો આવેલી
16 ટીમમાં એક અમારી જ્યુડિશિયલ અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની ટીમ હતી, તેમાં 7 જેટલા જજીસો હતા, બાકીના સ્ટાફવાળા હતા, અને એક અમારા જ્યુડિશિયલ ટીમ હતી, એક દમણની ટીમ હતી. બાકી જે 15 ટીમ જે 13 ટીમ અમારી બધા વકીલોની હતી, જુદા જુદા કોર્ટોની, એટલે ટોટલ 16 ટીમ રમાઈ. તેમાં અત્યારે એક વાપીની અને સ્ટાફ જ્યુડિશિયલની 2 ફાઇનલમાં હતી. જ્યુડિશિયલની રનર્સ આપણે જીતા અને વિજેતા, અને પેલા બીજા છે વાપી રનર્સઅપ. એ રીતે અત્યારે ફાઇનલ પૂરું થયું. જુદી જુદી ટીમોને જુદા જુદા ફિલ્ડરોને ઇનામ આપવામાં આવ્યું, અને સારી રીતે શાંતિ માહોલમાં આ અમારું કાર્યક્રમ પૂરો થયો. અને છેલ્લા 12 વર્ષથી આનું આયોજન ચાલે છે. અને તેમાં આજે અમારા પાર્ટીનું જે આયોજન છે તે બી આજે પૂરું થયું છે. એટલે એ રીતે તમામ વકીલોનો અમે આ તબક્કે આભાર માનીએ છીએ. અને અમારા જે હોદ્દેદારો છે અને વકીલ મિત્રો છે એને તન મન ધનથી જે મદદ કરી, જે મહેનત કરી, અને અત્યારે 7 વાગ્યાનો સમય ત્યાં સુધી હાજર રહી આ કાર્યક્રમ પૂરો કર્યો, તે બદલ અમારા વકીલો પણ હું આભાર માનું છું. અમદાવાદના હાઈકોર્ટના જે એડવોકેટ છે પ્રમોદસિંહ ગલોડ, તેમને આપણે વિનંતી કરીએ કે બે શબ્દ આપણને કહે અને સંબોધન. અને વિનર અને રનર્સઅપ ટીમ છે એમને થોડું જેઓ આપણા મૂળ વલસાડના છે, અને બધાને વિનંતી કરીએ કે ભાઈ આપણા વલસાડનાઓને અમદાવાદમાં આપણે કામ મોકલાવીએ તો પ્રમોદભાઈ સાહેબને એમ કહીએ કે ભાઈ અમારા બધાના કામ કરો. એ બદલ આપણે એમને પહેલા શુભેચ્છા પાઠવીએ છીએ, અને એમને એમ કહીએ છીએ કે ભાઈ 2 શબ્દો બોલી અમને બધાને. અને પીડી પટેલ સાહેબના આમંત્રણ ઉપર આજરોજ આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. પાર્ટી બારને ખૂબ શુભેચ્છાઓ કે એમણે આટલું સરસ આયોજન કર્યું. બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ વલસાડ જ્યુડિશિયરી ટીમ એન્ડ હાર્ડ લક ફોર વાપી. I would love to see you as a winner in next maybe 24th February વલસાડમાં આયોજન છે. આપ સૌ ત્યાં આ જ ઉત્સાહથી ત્યાં રમશો અને આ જ ઉત્સાહથી પોતાનો પ્રેમ જાળવી રાખશો અને સંબંધો વિકસાવશો, એવી તમામને શુભેચ્છાઓ. વન્સ અગેન થેન્ક્સ અ લોટ ફોર યોર લવ એન્ડ સપોર્ટ. ખૂબ ખૂબ આભાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.